બિલાલભાઈ, આ કરણભાઈ કોમર્સ હાઉસના પ્રમુખ છે, બિલાલભાઈ ઉપપ્રમુખ છે. એ પ્રમાણે આ આર્યમન માર્કેટ જ્યાં આપણે બેઠા છીએ એમના પ્રમુખ હરેકૃષ્ણ દોરીવાલા 4+2 એમ 6 માળ અને ઉપર રેસિડેન્ટ બધા હેરાન થઈ રહ્યા. સમક્ષ સ્ટેજ ઉપર કોમર્સ હાઉસના પ્રમુખ અને ઉપપ્રમુખ જોવા જાય તો પૂરો આજ રોજ 2026 સુધી સદંતર જ બંધ થયો છે. કેમ કે જાહેરનામા કર્યા બાદ કોચીની ચાલ મૈદરપુરા પોલીસ સ્ટેશન આ લોકો રસ્તો પૂરો બંધ કર્યો હતો. એસએમસી તરફથી ડ્રેનેજ લાઈનો, પાણીની લાઈનો એ બધી અવરજવરની વ્યવસ્થા હટાવવા માટે એ લોકોને અમારો રસ્તો પૂરો બંધ કરી દેવામાં ફક્ત ને ફક્ત વાયદા સાહેબ બીજું કંઈ કરવામાં આવ્યું નથી. એ લોકોના સાહેબને અંદર કોઓર્ડિનેશન નથી, એ લોકોનું સંકલન નથી, એ લોકોનું અંદર કંઈ નહીં. ત્યારબાદ 1/9/2024 હરેકૃષ્ણ દોરીવાળા આર્યમન માર્કેટથી અમારી એટલી જ રજૂઆત છે આપસી સાહેબજીને કે જે માર્ચ 2024થી અમને જે વળતર આપવાનું નક્કી કર્યું છે બેરિકેડિંગ બાંધ્યા પછી, તો તે આજ સુધી અમારી કોઈ માંગણી પૂરી કરવામાં આવી નથી. ફક્ત ને ફક્ત વાયદા કરવામાં આવ્યા છે. જે એસઓપી નક્કી થઈ છે એસઓપીને ધ્યાનમાં રાખીને અમે બધા ડોક્યુમેન્ટ સબમિટ વારંવાર ઘણી બધી વાર કર્યા છે. 1 વાર નહીં 10 વાર કર્યા છે, પણ આજ સુધી એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ફક્ત ને વાયદા જ કરવામાં આવે છે. નવા સાહેબ આવે એટલે પાછું અમારે નવેસરથી એમને સમજાવવાનું કે ભાઈ અમને ખબર નથી એટલે પાછું અમને સમજાવવું પડે. અમારે એટલી જ સૌને માંગણી છે કે ભાઈ અમને અમારું વળતર આપો, અને વળતર નહીં આપી શકતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને રસ્તો ખોલી દે. બસ અમારે એટલી જ માંગણી છે. નહીં માંગણી સંતોષાશે તો પછી અમે અહીંયા ધરણા પ્રદર્શન કરીશું અમારા ફેમિલી લઈને, જે સાઇટ ચાલે છે ત્યાં મસ્કતી પર. હું કરણ ઘનશ્યામભાઈ ચોટાણી કોમર્સનો પ્રમુખ છું. આજે માર્ચ 2023થી સદંતર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મેટ્રો તરફથી ડિસેમ્બર 2024થી વળતર ચૂકવણાની માંગણી એ લોકોએ સ્વીકાર કરી હતી અમારી. હજુ સુધી આજે 201 દુકાનમાંથી અમને ખાલી 61 દુકાનનું વળતરની ચૂકવણી થાય છે. બાકી હજુ 140 દુકાનનું વળતર હજુ એ લોકો આપી રહ્યા નથી. અવારનવાર રોજ નીત નવા બહાના કરી અમારા ડોક્યુમેન્ટ મળ્યા નથી, આ છે આમાં આ કમી છે તે કમી છે, એ લોકો નાટક કરી રહ્યા છે. આ જ હિસાબથી અમારે આર્યમન માર્કેટ બાજુવાળી માર્કેટ એમાં પણ આ જ પ્રોબ્લેમ છે. 156 દુકાનમાંથી 56 દુકાનને વળતરની ચૂકવણી થાય છે, બાકીના 110 દુકાનને હજુ સુધી એ લોકો 1 રૂપિયો પણ આપ્યો નથી. જેથી કરીને મારી એટલી જ માંગણી છે કે અમને વળતર જલ્દથી જલ્દ આપવા માટે મીડિયા માધ્યમથી અમને એ લોકોને સરકાર બી સાંભળે. સરકાર પણ અમારી કોઈ નથી સાંભળી રહી. એ લોકો જીએમઆરસીમાં સુડા ભવનમાં બી નીત નવા અધિકારીઓ બદલાયા કરે છે. એ લોકો પણ નવું બહાનું કરે છે કે અમને આ નથી તે નથી, અમને કંઈ ખબર નથી, અમને માહિતી નથી. પણ આટલી બધી વખત ને આટલા બધા વર્ષોથી તમે 2 વર્ષથી તમે હજુ માહિતી જોડવામાં જ કરી જશો તો ત્યારે અમારે વળતરની ચૂકવણી થશે. અમારે હાલ 21 મહિનાથી નું વળતર હજુ બધી 140 દુકાન કોમર્સ હાઉસની અને 110 દુકાન આર્યમનની ટોટલ 250 દુકાનનું વળતરની ચૂકવણી હજુ આજ રોજ સુધી બાકી છે. અમારે એ જ છે કે અમે ધરણા પ્રદર્શન કરવાનું વિચાર કરી રહ્યા છે. અમારા બધા દુકાનદારો જે લોકોના પરિવારનું ગુજરાન કરવું ઘણું અઘરું છે અને મુશ્કેલ થઈ ગયું, એ લોકો પોતાના પરિવાર સાથે ત્યાં સુડા ભવનમાં ધરણા પ્રદર્શન કરવાની માંગણી કરી રહ્યા છે. અવારનવાર અમે એ લોકોને સમજાવી રહ્યા છે કે નહીં, કદાચ મેટ્રો તરફથી અમને કોઈ રિસ્પોન્સ આવી જાય, પણ એ લોકો કોઈ અમારી કોઈ આજે 21 મહિના સુધી બી અમારી કોઈ સુનવાણી કરતા નથી.